આમોદ નગરપાલિકામાં બેઠકોનું સીમાંકન અને આરક્ષણ જાહેર 2011ની વસ્તીના આધારે વોર્ડવાર માળખું તૈયાર. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નગરપાલિકા ચૂંટણીઓ માટે આમોદ નગરપાલિકાના વોર્ડ અને બેઠકોની વહેંચણી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી જાહેરાત મુજબ 2011ની વસ્તી ગણતરીના આધારે માનીને કુલ બેઠકોનું માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે, જે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી શકે છે. નવી વિગતો મુજબ આમોદ નગરપાલિકાની કુલ વસ્તી 15,237 નોંધવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિની વસ્તી 6 અને અનુસૂચિત જનજાતિની વસ્તી 2,540 છે. આ વસ્તીના આધારે નગરપાલિકાના કુલ વોર્ડની સંખ્યા 6 રાખવામાં આવી છે અને પ્રત્યેક વોર્ડમાં 4 બેઠકો લેખે કુલ 24 બેઠકો પર ચૂંટણી યોજાશે. કુલ 24 બેઠકોમાંથી મહિલાઓ માટે 50% મતની જોગવાઈ હેઠળ 12 બેઠકોના મત રાખવામાં આવી છે. કેટેગરી મુજબ જોતા અનુસૂચિત જાતિ 1 બેઠક, સ્ત્રીઓ માટેના મત, અનુસૂચિત જનજાતિ 3 બેઠકો, જેમાં 1 બેઠક સ્ત્રીઓ માટેના મત, પછાત વર્ગ ઓબીસી 6 બેઠક, જેમાં 3 બેઠકો સ્ત્રીઓ માટેના મત, સામાન્ય 14 બેઠકો, જેમાં 8 બેઠકો સ્ત્રીઓ માટેના મત. વોર્ડવાર બેઠકોની સ્થિતિ જોઈએ તો વોર્ડ નંબર 1 થી 6 ની વિગતો મુજબ દરેક વોર્ડમાં 4 બેઠકો પૈકી સામાજિક અને જાતિગત સમીકરણો સેટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 માં અનુસૂચિત જનજાતિ સ્ત્રી માટે બેઠક ફાળવાય છે, જ્યારે વોર્ડ નંબર 3, 5 અને 6 માં પછાત વર્ગની બેઠકો પર મહિલાના મત અને જનરલ કેટેગરીનું સંતુલન રાખવામાં આવ્યું છે. સૌથી વધુ સામાન્ય બેઠકો વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 4 માં જોવા મળી રહી છે. આ જાહેર થયેલા રોસ્ટર બાદ હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો બેસાડવાની ગણતરીમાં વ્યસ્ત થઈ ગયા છે. ખાસ કરીને મહિલા અનામત બેઠકો પર સક્ષમ મહિલા ચહેરાઓની શોધ શરૂ થઈ ગઈ છે.